ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર એડમિશન કઈ રીતના કરવું, પ્રવેશ રાઉન્ડ ક્યારે બહાર પડશે તેના વિશેની માહિતી જોઈએ આપણા વિડીયોમાં. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ GCAS એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સિટી તથા તેને સંલગ્ન સંસ્થા કોલેજોમાં વિવિધ શાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક, PhD કક્ષાના કોર્સીસ પ્રવેશ પ્રક્રિયાની સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરદર્શીયપૂર્ણ પોર્ટલ છે. આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, સ્ટડીઝ, રૂરલ શારીરિક શિક્ષણ, B.Ed તથા PhD જેવા વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન માત્ર GCAS પોર્ટલ પર કરવાનું રહે છે. GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ gcas.gujarat.gov.edu.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. વિદ્યાર્થીઓ પોતાની પ્રાથમિક માહિતી ભરી મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી રજિસ્ટર કરવાનું રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીને રજિસ્ટર્ડ મેલ ID પર અને રજિસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ રજિસ્ટ્રેશન 1 એપ્રિલ 2024થી શરૂ થશે અને રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. રજિસ્ટ્રેશન માટે વધુ જાણકારી માટે gcasstudent.guj.gov.in ની વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશનની માહિતી જાણવાની રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનું બેઝિક પ્રોફાઇલની માહિતી, શૈક્ષણિક માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતા દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાના રહે છે. વિદ્યાર્થીઓ જે ડિગ્રી કોર્સ યુનિવર્સિટી કે સંલગ્ન સંસ્થા કોલેજો પ્રવેશ લેવા માટે માંગે છે તેને પસંદ કરી ચોઈસ કરવાનું રહેશે. GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફી ₹300 ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે. ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ કરવાની રહેશે. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વધુ જાણકારી માટે GCAS પોર્ટલ પર સંપર્ક કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંબંધિત કોઈપણ સહાયતા માટે support.gcas@guj.gov.in ની વેબસાઇટ ઉપર મેલ કરી સંપર્ક કરવાનો રહેશે. GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટેના જરૂરી દસ્તાવેજો. હાલ GCAS વિદ્યાર્થીઓ પોર્ટલ પર કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નહીં હોય તેને અપલોડ કરી રજિસ્ટ્રેશન કરી શકશે. બાકી લાગુ પડતા દસ્તાવેજો ફોર્મ લોક કરતા સુધીમાં અપલોડ કરવા ફરજિયાત રહે છે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસિંગ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ. જો વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કરેલ હોય તેને માઇગ્રેશન સર્ટિફિકેટ જરૂર રહેશે. ડોમિસાઇલ સર્ટિફિકેટ, કેટેગરી સર્ટિફિકેટ, પારિવારિક આવકનું પ્રમાણપત્ર, ફ્રી સિપ કાર્ડનું સર્ટિફિકેટ. વિકલાંગતાપણું ધરાવતા હોય તે વ્યક્તિએ તેનું પ્રમાણપત્ર જરૂરી જોડવાનું રહેશે. ત્યારબાદ ઓળખના પુરાવામાં આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જોડવાનું રહેશે. ધોરણ 10ની પરીક્ષાની માર્કશીટ, ઉંમરના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો જોડવાનો રહેશે. અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે સર્ટિફિકેટ તેમજ માર્કશીટ જોડવાની રહેશે. અનુસ્નાતક અભ્યાસક્રમ માટે પ્રમાણપત્રો અને માર્કશીટ જોડવાની રહેશે. તેમજ આ બધી ડોક્યુમેન્ટ PDFમાં સ્કેન કરી ઓરિજિનલ સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાની રહેશે. તો મિત્રો, આ માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે. જો અન્ય કોઈ પણ સહાયતા જોતી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. હવે અમને રજા આપશો.